જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. રાધા મહાત્મ્યના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. પહેલા ભાગમાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજે છે ત્યારે જીવનના અંતિમ પડાવમાં વ્રજ લીલા યાદ આવે છે અને પોતે દરેકને આપેલા વચનો યાદ કરે છે. જેવું રાધાજીનું નામ અને તેને આપેલા વચનો યાદ આવે છે કે તરત જ પ્રભુ ઉદાસ થઈ જાય છે. ભગવાનનું ચેન જતું રહે છે, નીંદ જતી રહી છે. રૂક્ષ્મણીજી આ જોઈને બહુ વ્યથિત થઈ જાય છે અને વિચારે છે કે આ રાધા કોણ છે કે જેને લઈને કે જેનો વિચાર કરીને અમારા પ્રભુ આટલા વ્યથિત છે. હવે આગળનો પ્રસંગ આજના સત્સંગમાં માણીએ, પણ તે પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, જેથી રાધા મહાત્મ્યના આ દરેક પ્રસંગો આપને મળતા રહે. અને આ વિડીયો જોતા હોય ત્યારે નીચે લાઇક કરી બીજા વૈષ્ણવોના ગ્રુપમાં પણ જરૂરથી શેર કરો અને કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આજના આપણા આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. શિવલ્લભાધીશ કી જય. દ્વારિકાધીશજીની હાલત જોઈને બધી રાણીઓ ચિંતિત છે. રૂકમણીજી બધી રાણીઓને કહે છે, મેં સાંભળ્યું હતું કે પ્રભુ જ્યારે વ્રજમાં રહેતા હતા ત્યારે ત્યાં કોઈ ગોવાલણી સાથે તેમને પ્રીત હતી જેનું નામ રાધા હતું. પણ એ ગ્વાલિનીમાં એવું શું હશે કે ભગવાન દ્વારિકામાં પધાર્યા, એમની હવે તો અવસ્થા થઈ છે, પુત્રોને ઘેર પણ પુત્રો થયા છે, છતાં એ બાળપણની સખીને યાદ કરી કરીને રડી રહ્યા છે. બધી રાણીઓ ચિંતિત થઈ ગઈ. વિચારે છે કે હમણાં તો પ્રભુ બહાર પધાર્યા છે, એમના મનમાં શું ચિંતા છે, શું પીડા છે, એ વાત આપણે જાણવી કેવી રીતે? ઉદ્ધવજી પણ અહીં નથી, એ હોત તો આપણને જરૂર બતાવત. રૂકમણીજી કહે છે, પ્રભુ કાલે પધારવાના છે, આપણે હિંમત કરીને તેમને પૂછશું. બધી રાણીઓ સંમત થઈ. કાલે આપણા પ્રભુને આ વાત જરૂર પૂછીશું. બીજે દિવસે બધી રાણીઓ સજ્જ થઈને બેઠી. આજે તો જરૂર પ્રભુને રાધા વિશે પૂછીશું. રાધા કોણ છે કે જેની યાદથી આપની આંખોમાં આંસુ આવી જાય છે? પ્રભુ બહાર ગામથી પધાર્યા, ખૂબ શ્રમિત હતા. રૂક્ષ્મણીજીએ ભોજન કરવા વિનંતી કરી, પરંતુ ભગવાને ભોજન કરવાની ના પાડી અને પોઢવા માટે પોતાના કક્ષમાં ચાલ્યા ગયા. પ્રભુના મનમાં રાધાજીની એક એક વાત યાદ આવી રહી છે. ભગવાનના માનસ પટલ પર તો વ્રજ છવાયેલું છે. ભગવાનને એ દ્રશ્ય યાદ આવી ગયું કે જ્યારે ભગવાનને લઈને અક્રૂરજી મથુરા જતા હતા ત્યારે રસ્તામાં રાધાજી ઊભા હતા. ભગવાને પોતાની બાંસુરી રાધાજીના હાથમાં આપી હતી. કહ્યું હતું કે રાધા, એ તું જ છે જેને માટે હું આ બાંસુરી બજાવતો હતો, પણ હવે મારે વ્રજ છોડીને હંમેશ માટે જવાનું છે. રાધા, હવે આપણું મિલન થાય કે ન થાય, હું આજ સુધી તને કશું આપી શક્યો નથી, મને ક્ષમા કરજે. રાધાજીએ આંખો બંધ કરી લીધી. શ્યામ સુંદર, કંઈ કહેવા ઈચ્છો છો? કૃષ્ણ કહે, હા, હું તને કંઈ પૂછવા માગું છું. હું સદાને માટે તને છોડીને જઈ રહ્યો છું. હવે આપણું મિલન થાય કે ન થાય, પરંતુ તું તો મારા રોમે રોમમાં બિરાજે છે. પણ રાધા, જો તું મને ચાહતી હોય તો બતાવ, હું ક્યાં છું? રાધા કહે, પ્રભુ, એ જાણવા માગો છો કે આપ ક્યાં છો? તો સાંભળો, આપ મારા નેત્રમાં છો, મારી પ્રત્યેક ઇન્દ્રિયમાં છો, મારા આત્મામાં છો, મારા રોમે રોમમાં પ્રભુ આપ છો. કૃષ્ણ કહે, રાધા, બતાવ, હું ક્યાં નથી? રાધા કહે, પ્રભુ, આપ મારા ભાગ્યમાં નથી, એટલે તો મને છોડીને આપ જઈ રહ્યા છો. પ્રભુ, આપ મારા ભાગ્યમાં ભલે નથી, પણ હું ચોક્કસ આપની કંઈક તો છું. હું આપને આજે કહું છું કે મારી આજ્ઞા લીધા વગર આપ આ ભૂતલનો ત્યાગ નહીં કરી શકો.
જ્યાં સુધી હું નહીં કહું કે શ્યામ સુંદર આપ જઈ શકો છો, ત્યાં સુધી આપ ભૂતલ ઉપરથી પધારી નહીં શકો. પ્રભુને યાદ આવ્યું કે મેં રાધાને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તું મને આજ્ઞા નહીં આપે, તારા હાથમાં હાથ મૂકીને તારો હાથ પકડીને હું તને કહીશ કે રાધા, હવે મને જવાની આજ્ઞા આપી દે. ત્યાં સુધી તું મને આજ્ઞા નહીં આપે ત્યાં સુધી હું આ ભૂતલનો ત્યાગ નહીં કરું. પ્રભુ જેને કારણે આટલા બેચેન હતા, વ્યાકુળ હતા, એ વચન એમને યાદ આવી ગયું. જાણે રાધાજી કહી રહ્યા છે કે પ્રભુ, તમે મને વચન આપ્યું હતું કે તારી આજ્ઞા વગર ભૂતલ ત્યાગ નહીં કરું, અને આજે ભૂતલ ત્યાગનો સંકલ્પ કરીને બેઠા છો. પ્રભુ, આ તમે મારી સાથે કપટ કર્યું છે, છળ કર્યું છે. કૃષ્ણ કહે, ના રાધા, મેં કપટ નથી કર્યું. રાધા, મને ક્ષમા કરી દે. પ્રભુ એકદમ ચમકીને જાગી ગયા. બધી રાણીઓ વિચારે છે કે પ્રભુ આવા વ્યાકુળ કેમ થઈ ગયા? રાધે રાધે ઉચ્ચારી રહ્યા છે. એમને શું થઈ ગયું? કોની ક્ષમા માગી રહ્યા છે? કોની આગળ રડી રહ્યા છે? પ્રભુ આમ કેમ તડપી રહ્યા છે? બધી રાણીઓ પૂછવા લાગી, પ્રભુ આપને શું થયું? પણ પ્રભુ કાંઈ બોલી શકતા નથી. શું આપે કોઈ સ્વપ્ન જોયું? પ્રભુની આંખો ભરાઈ આવી. પ્રભુ બોલવા ઈચ્છે છે પણ એમના મુખમાંથી રાધા નામ આવતું નથી. પ્રભુનો કંઠ રૂંધાઈ રહ્યો છે, આંખમાંથી આંસુ વહે છે. એમનું શરીર પરસેવાથી ભરાઈ ગયું છે, પણ એમના મુખમાંથી રાધા નામ નીકળતું નથી. પ્રભુને યાદ આવે છે, જ્યારે હું ગોકુળ છોડીને મથુરા જઈ રહ્યો હતો, રાધા, જો મારા જવાથી, મારા વિયોગમાં તમારામાંથી કોઈના પણ પ્રાણ નીકળી ગયા તો એ દિવસ મારા જીવનનો આખરી દિવસ હશે. પરિણામે રાધાજી અને ગોપીઓ તડપતા રહ્યા. પ્રભુના વિયોગમાં એવી અવસ્થા થઈ કે પ્રાણ હમણાં ચાલ્યા જશે, પણ તેમણે પોતાના પ્રાણ ટકાવી રાખ્યા. પ્રાણ જવા નહીં દીધા. ઈચ્છા વગર પણ દેહને સજાવી રાખ્યો છે. પ્રભુના આટલા વિયોગમાં પણ રાધાજી રોજ સવારે ઉઠીને શૃંગાર સજતા, સુંદર સુંદર વસ્ત્રો ધારણ કરતા, આંખોમાં કાજળ લગાવતા. પ્રભુ ક્યારેક પણ આવી જશે એવી આશા હતી. પ્રભુ કહીને ગયા હતા કે જ્યારે હું પાછો વ્રજમાં આવું ત્યારે જો કોઈને પણ દુઃખી જોઈશ તો હું જીવિત નહીં રહી શકું. તેથી રાધાજીને અને ગોપીઓ શૃંગાર સજતા રહ્યા. આજે પ્રભુ એટલા વિવશ થઈ ગયા છે કે રાધાનું નામ એમના મુખમાંથી નીકળી શકતું નથી. એક સમય એ હતો કે જ્યારે પ્રભુને માટે ગોપીઓ તડપી રહી હતી. એક એક ગોપી પ્રભુનું નામ લઈ લઈને રડતી હતી. એ જ દશા આજે રાધાજીના વિયોગમાં પ્રભુની થઈ ગઈ છે. રાણીઓથી આ વાત સહન ન થઈ. તે બધી પણ રડવા લાગી. પહેલા તો આંસુ એ માટે આવ્યા કે પોતાના સ્વામી રડી રહ્યા છે. એમણે કદી પણ પોતાના સ્વામીને આવી દુઃખી અવસ્થામાં જોયા ન હતા. જે બધાને સંભાળતા હતા એ શ્યામ સુંદરને આજે મનથી તૂટેલા જોઈને, દ્વારકાધીશજીને દુઃખી જોઈને રાણીઓ પોતાની જાતને સંભાળી ન શકી. જોર જોરથી રડવા લાગી. તેમના મનમાં એ જાણવાની લાલસા હતી કે એ રાધા કોણ છે જેણે પ્રભુને આટલો પ્રેમ આપ્યો. અમે બધી રાણીઓ મળીને પણ જે પ્રેમ દ્વારકાધીશને ન આપી શકી એ પ્રેમ એક રાધાએ આપ્યો છે. અમારો બધી રાણીઓનો પ્રેમ પણ એના પ્રેમની બરાબરી કરી શક્યો નથી. હવે તો એ જાણવું જ રહ્યું કે અમારા દ્વારકાધીશ જેને માટે આટલા વ્યથિત છે એ રાધાનું સ્વરૂપ શું છે. પણ કોને પૂછવું? કેવી રીતે પૂછવું? એટલામાં ત્યાં નારદજી આવ્યા. રાણીઓ કહે છે, નારદજી, અમારા સ્વામીને રાત્રે ઊંઘ નથી આવતી. સૂઈ રહ્યા હોય ત્યારે, ઊંઘમાં હોય ત્યારે પણ રાધા રાધા એમ બોલ્યા કરે છે. આ રાધા કોણ છે? મેં સાંભળ્યું છે કે રાધા એમની બાળપણની સખી છે. તમે એને જાણો છો? રૂકમણીજીએ નારદજીને સ્વાભાવિક રીતે પૂછ્યું. નારદજીએ પ્રત્યુત્તર કર્યો, અરે, હું તો રાધાને એ દિવસથી જાણું છું
જ્યારે એ વૃષભાનજીને ત્યાં એક નાનકડી કન્યા તરીકે જન્મી હતી. એ કન્યા પ્રગટી તો ખરી, પણ એના નેત્રો બંધ હતા. વૃષભાનજી સહિત બધાને આશ્ચર્ય થયું કે આવી સુંદર કન્યા, જેના દર્શન કરવા મોટા મોટા દેવો આવ્યા છે, એના નેત્ર કેમ ખુલતા નથી? મોટા મોટા વૈદ, જ્ઞાનીઓ વગેરેને બોલાવ્યા. પૂછ્યું કે કૃપા કરીને બતાવો કે આ અમારી રાધાને શું રોગ લાગુ પડ્યો છે? એની આંખો કેમ ખુલતી નથી? પણ કોઈ એનો ઉપાય બતાવી શક્યા નહીં. નારદજી કહે છે, તે સમયે હું પણ ત્યાં ગયો હતો. એ કન્યાને જોતા જ ઓળખી ગયો કે આ કોણ છે, એ કોના માટે પ્રગટી છે, કોનું સ્વરૂપ છે અને કોના માટે આવી છે. ત્યારે મેં વૃષભાનજીને કહ્યું કે વૃષભાનજી, આપ આ કન્યાની ચિંતા ન કરો. એના નેત્રો એટલા માટે બંધ છે કે જેને જોવા માટે તે આવી છે એ હજી સુધી ભૂતલ ઉપર પ્રગટ થયા નથી. જે સ્વરૂપના દર્શન કરવા એ આવી છે એ સ્વરૂપ હજી સુધી આવ્યું નથી. જ્યાં સુધી એ ભૂતલ ઉપર નહીં પ્રગટે ત્યાં સુધી આ કન્યા નેત્ર કેવી રીતે ખોલે? કારણ કે એ ચંદ્ર છે તો આ ચકોરી છે, એ દીપક છે તો આ પતંગ છે. બંને એકબીજા વગર અધૂરા છે. આ કન્યા જેને જોવા માટે આવી છે એને જોતા પહેલા એ કોઈને પણ જોવા ઈચ્છતી નથી. આમ 2 વર્ષ સુધી રાધાજીએ પોતાના નેત્રો ન ખોલ્યા. 2 વર્ષ પછી જ્યારે કૃષ્ણ વ્રજમાં પ્રગટ્યા અને એમના પ્રાગટ્યની વધાઈ એમણે સાંભળી. રાવલ કે કહે ગોપ, આજ વ્રજ ધુની ઓપ, કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિલરા. રાવલ ગામ, જ્યાં રાધાજીનું પ્રાગટ્ય થયું હતું, ત્યાં સુધી નંદ મહોત્સવની વધાઈના સૂર પહોંચ્યા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એ શબ્દો રાવલ સુધી આવ્યા અને રાધાજીના કાનમાં આ શબ્દો પડ્યા. ત્યારે એ સાંભળતા જ રાધાજીએ પોતાના નેત્રો ખોલ્યા. જેને જોવા માટે, જેની સેવા માટે, જેને સુખ આપવા માટે હું આવી છું, તેનું પદાર્પણ હવે ભૂતલમાં થયું છે એમ જાણતા જ એમના નેત્રો ખુલ્યા. નારદજી કહે છે, હું તો એટલું કહી શકું કે પ્રભુની અંતરંગ લીલામાં હજી સુધી મારો પ્રવેશ નથી. જે લીલાના મને દર્શન થયા તે લીલાનો તો હું સાક્ષી છું. કોઈ વાર હું પ્રભુના દર્શન કરવા જતો, તે સમયે રાધાજીના દર્શન પણ થતા, પણ એમની બધી લીલાઓ હું જાણતો નથી. નારદજી આગળ કહે છે, જુઓ, એક વ્યક્તિ એવી છે જે પ્રભુની લીલાને જાણે છે. એ વ્યક્તિ એવી છે જેણે ઠાકોરજીની લીલાને બાળપણથી આજ સુધી જોઈ પણ છે અને સમજી પણ છે. બધી રાણીઓ કુતૂહલવશ પૂછે છે, કોણ છે? નારદજી કહે, એ રોહિણીજી છે. રોહિણીજીની પાસે જઈને તમે વિનંતી કરો. જેમણે પ્રભુને નાનાથી મોટા થતા જોયા છે, પ્રભુની દરેક લીલાના એ સાક્ષી છે. એમણે રાધાજીને પણ પોતાના ખોળામાં ખેલાવ્યા છે. જેમણે રાધાજી અને ઠાકોરજીનો કેટલી વાર મેળાપ પણ કરાવ્યો છે. એમને તમે વિનંતી કરો, એ તમને રાધાજીના સ્વરૂપ અંગે બતાવી શકશે. વૈષ્ણવો, હવે બધી રાણીઓ રોહિણીજી પાસે જાય છે અને તેમને આ રાધાજીનું સ્વરૂપ કેવું છે તેના વિશે પૂછે છે. આપણે આવતા સત્સંગમાં રોહિણીજી તેમને શું જણાવે છે તે જાણીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.